અમદાવાદની સેવન્થ ડે સ્કૂલે ગુજરાત હાઈકોર્ટમાં વાંધા અરજી રજૂ કરી છે, જેની સુનાવણી ચાલુ થતા હાઈકોર્ટે સેવન્થ ડે સ્કૂલનું સંપૂર્ણ મેનેજમેન્ટ ફરી સ્કૂલને સોંપવાનો નિર્ણય કર્યો છે. આ અફવા પણ ઉડી રહી છે. અમદાવાદ જિલ્લા શિક્ષણાધિકારીએ આ અફવાને ફગાવી દીધી છે અને તેમણે સ્પષ્ટતા કરતા કહ્યું કે સરકારે કાર્યવાહી પાછી નથી ખેંચી, પરંતુ કાયદેસરની પ્રક્રિયા માટે અગાઉનો આદેશ વિડ્રો કરવાની ભલામણ કરી છે. સરકાર વધુ એક વખત શાળાને સાંભળવાનો અને તેનો પક્ષ રાખવાનો મોકો આપશે. બંને પક્ષને સાંભળ્યા પછી રાજ્ય સરકાર નવો આદેશ જારી કરશે. આ અંતિમ નિર્ણય નથી, પરંતુ કુદરતી ન્યાય સિદ્ધાંત મુજબ નવી પ્રક્રિયા માટેનો માર્ગ છે. અહીંયા જે છે એ સેવન્થ ડે સ્કૂલનો કે ભાઈ એમની જીત થઈ કે એવી કોઈ બાબતો નથી. અત્યારે માત્ર ને માત્ર મેનેજમેન્ટ એમને બેક આપવામાં આવેલું છે, પરંતુ આગળની પ્રક્રિયા ચાલુ છે. એમની સામેના આક્ષેપો હજી ઉભા છે. એમની સામેના જે તપાસ રિપોર્ટમાં આવેલા જે તથ્યો છે એ તથ્યો સાથેના જે રિપોર્ટ રાજ્ય કક્ષાએ કરવામાં આવેલા છે તેની સામે સુનાવણી હાથ ધરવામાં આવશે, તેમને સાંભળવામાં આવશે, તેમને તક આપવામાં આવશે. એટલે રાજ્ય સરકારે આજે એમને સાંભળવા માટેની એક તક આપવા માટે કુદરતી ન્યાયના સિદ્ધાંતને ધ્યાને લઈ આ જે પોતાનો કરેલો જે ઓર્ડર છે એ ઓર્ડર સરકાર વહીવટ હસ્તક જે કરવામાં આવેલો છે શાળાનો, તે હાલ પૂરતો જે છે એ રદ કર્યો છે.